માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો આજે આપણે વાત કરીશું સાપના ડંખના નિવારણ વિશે. હું તમને સાપના ડંખના નિવારણ વિશે વિગતવાર અને મહત્વપૂર્ણ માહિતી આપી શકું છું. આ માહિતીને મુખ્ય મુદ્દાઓમાં વિભાજિત કરવામાં આવી છે, જેથી તે સમજવામાં સરળ રહે છે. સાપના ડંખનું નિવારણ. એક વ્યાપક માર્ગદર્શિકા. સાપના ડંખનું નિવારણ એ પ્રાથમિકતા હોવી જોઈએ, કારણ કે સાપના ડંખ જીવલેણ બની શકે છે. સાપ સામાન્ય રીતે ડરપોક હોય છે અને જો તેમને ખતરો ન લાગે તો ડંખ મારતા નથી. મોટાભાગના ડંખ ત્યારે જ થાય છે જ્યારે સાપને અજાણતા ખલેલ પહોંચાડવામાં આવે છે અથવા તેમને પકડવાનો પ્રયાસ કરવામાં આવે છે. રહેણાંક અને આસપાસના વિસ્તારમાં સાવચેતી. સાપ ખોરાક અને આશ્રયની શોધમાં માનવ વસવાટની નજીક આવે છે. તમારા ઘર અને આસપાસના વિસ્તારને સાપ મુક્ત રાખવા માટે નીચેના પગલાં લો. સફાઈ અને વ્યવસ્થા. જરૂર ન હોય તેવા લાકડાના ઢગલા, પથ્થરોના ઢગલા, કચરો અને ભંગાર નિયમિતપણે દૂર કરો. આ જગ્યાઓ સાપ માટે છુપાવાની આદર્શ જગ્યાઓ છે. ખેતરો, ઝાડીઓ અને ઘરની આસપાસના ઘાસને નિયમિતપણે કાપો અને નીચું રાખો. લાંબુ ઘાસ સાપને છુપાવવા માટેનું આવરણ પૂરું પાડે છે. કમ્પોસ્ટના ઢગલાને ઘરથી દૂર રાખો, કારણ કે તે ઉંદરો સાપનો ખોરાકને આકર્ષે છે. ઉંદરોનું નિયંત્રણ. ઉંદરો સાપનો મુખ્ય ખોરાક છે. અનાજ, પાલતુ ખોરાક અને કચરાના ડબ્બાઓને હવાચુસ્ત પાત્રોમાં રાખો. ઉંદરોને દૂર રાખવા માટે યોગ્ય વ્યવસ્થા કરો. ઘરનું સુરક્ષિત કરવું. ઘરની દિવાલો, દરવાજા અને બારીઓમાં રહેલા તમામ તિરાડો અને ગાબડાને પૂરી દો. દરવાજાની નીચેની જગ્યાએ ડોર સ્વીપ અથવા સીલની બંધ કરો જેથી સાપ કે અન્ય જીવો ઘરમાં પ્રવેશી ન શકે. જાળી, સ્કીન વગરની બારીઓ ખુલ્લી ન રાખો. બહારના કામ અને પ્રવૃત્તિઓ દરમિયાન સાવચેતી. જ્યારે તમે બહાર હો, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો, જંગલો, ખેતરો અથવા ઝાડીવાળા વિસ્તારોમાં, ત્યારે વિશેષ કાળજી લેવી જરૂરી છે. યોગ્ય પોશાક. ઝાડીવાળા વિસ્તારોમાં ઊંચા ઘાસમાં કે પથ્થરો પર ચાલતી વખતે હંમેશા બૂટ અથવા મજબૂત જૂતા અને લાંબા ટ્રાઉઝર પહેરો. ચામડાના બૂટ સાપના ડંખથી અમુક હદ સુધી રક્ષણ આપી શકે છે. નજર રાખો. ચાલતી વખતે સાવચેત રહો અને જ્યાં પગ મૂકો છો તે જગ્યા પર ધ્યાન આપો. સાપને ઘણીવાર પગ મૂક્યા પછી જ ખલેલ પહોંચે છે. હાથ ક્યાં નાખવો? અંધારાવાળી જગ્યાઓ, પથ્થરોના ઢગલા, લાકડાના ઢગલા કે ઝાડીઓમાં તમામ હાથ અજાણતા ન નાખો. સાપ આવી જગ્યાઓએ છુપાયેલા હોઈ શકે છે. પથ્થર કે લાકડું ઉઠાવતા પહેલા તપાસો. અંધારામાં લાઇટનો ઉપયોગ. રાત્રિ દરમિયાન બહાર જતી વખતે હંમેશા ફ્લેશલાઇટ ટોર્ચનો ઉપયોગ કરો, કારણ કે ઘણા ઝેરી સાપ રાત્રે વધુ સક્રિય હોય છે. સાપ સાથેની મુલાકાત દરમિયાન શું કરવું અને શું ન કરવું. જો તમને સાપ દેખાય તો ગભરાશો નહીં. સાપ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે જાણવું મહત્વપૂર્ણ છે. અંતર જાળવો. જો સાપ દેખાય તો તરત જ પાછળ હટી જાઓ અને સાપને ખલેલ પહોંચાડ્યા વિના શાંતિથી દૂર થઈ જાઓ. સાપને ભાગી જવાનો રસ્તો આપો. સાપ અને તમારી વચ્ચે હંમેશા સુરક્ષિત અંતર રાખો, ઓછામાં ઓછું 5 થી 10 ફૂટ. ખલેલ ન પહોંચાડો. સાપને પકડવાનો, પથ્થર મારવાનો કે ખસેડવાનો પ્રયાસ ન કરો. ભલે તે નાનો હોય કે નિર્દોષ દેખાતો હોય. મરેલા સાપને પણ સ્પર્શ ન કરો, કારણ કે અમુક સમય માટે ડંખ મારવાની પ્રતિક્રિયા ચાલુ રહી શકે છે. નિષ્ણાતને બોલાવો. જો તમારા ઘરમાં કે નજીકમાં સાપ દેખાય તો જાતે પકડવાનો પ્રયાસ કરવાને બદલે પક્ષી સાપ પકડનાર અથવા વન વિભાગને બોલાવો. બાળકો અને પાલતુ પ્રાણીઓ. બાળકોએ
સાપથી દૂર રહેવાની અને તેને ક્યારેય સ્પર્શ ન કરવાની તાલીમ આપો. પાલતુ પ્રાણીઓ પર નજર રાખો, ખાસ કરીને જ્યારે તેઓ ઝાડીવાળા વિસ્તારોમાં હોય છે. મુસાફરી અને આરામ દરમિયાન સાવચેતી. કેમ્પિંગ અને પિકનિક. જ્યાં કેમ્પ કરો છો તે જગ્યાને પહેલા તપાસો. સૂતા પહેલા તંબુ ટેન્ટ બંધ છે તેની ખાતરી કરો. બૂટ કે કપડાં પહેરતા પહેલા તેને હલાવીને તપાસો, કારણ કે સાપ કે અન્ય જંતુઓ તેમાં છુપાઈ શકે છે. જમીન પર કે સાપ છુપાઈ શકે તેવી જગ્યાઓ પર સૂવાનું ટાળો. નદીઓ અને પાણીની નજીક. સાપ તરી શકે છે અને પાણીની નજીક ખોરાકની શોધમાં આવે છે. પાણીમાં કે તેની આસપાસ ચાલતી વખતે સાવચેત રહો. શૈક્ષણિક અને જાગૃતિના પગલાં. સાપ વિશે જ્ઞાન. તમારા વિસ્તારમાં કયા ઝેરી અને બિન-ઝેરી સાપ જોવા મળે છે તે જાણવું મહત્વનું છે. સાપના ડંખની મોસમી વધઘટ, ખાસ કરીને ચોમાસા દરમિયાન વિશે જાગૃત રહો. પ્રાથમિક સારવારની તૈયારી. સાપના ડંખની યોગ્ય પ્રાથમિક સારવાર વિશે જાણો, જેમ કે ડંખ પર કાપ ન મૂકો, ચૂસવાનો પ્રયાસ ન કરો, દર્દીને શાંત રાખો અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડો. નજીકની હોસ્પિટલમાં એન્ટિવેનમની ઉપલબ્ધતા વિશે જાણકારી રાખો. નિષ્કર્ષ. સાપના ડંખનું નિવારણ મુખ્યત્વે સાવધાની, જાગૃતિ અને આદર પર આધારિત છે. સાપને જોખમ તરીકે નહીં પણ વન્યજીવનના ભાગ રૂપે જુઓ અને તેમને ખલેલ પહોંચાડવાનું ટાળો. આ સરળ નિયમોનું પાલન કરીને તમે સાપના ડંખના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકો છો. આ માહિતી સાપના ડંખના નિવારણ માટે પૂરતી વિગતવાર અને મહત્વપૂર્ણ મુદ્દાઓ આવરી લે છે. તમે સાપના ડંખ પછીની પ્રાથમિક સારવાર વિશે વધુ જાણવા માંગો છો? જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.